ભાવનગરમાં સરકાર દ્વારા 200 કરોડ રૂપિયાના ખર્ચે નવી સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે, પણ આટલા મોટા ખર્ચ બાદ પણ હોસ્પિટલની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। હજારો દર્દીઓ જ્યાં સારવાર માટે આવે છે ત્યાં જ સ્વચ્છતાના અભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સરકાર આરોગ્ય ક્ષેત્રે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, છતાં દર્દીઓ માટે જરૂરી વ્હીલચેર અને સ્ટ્રેચર પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાના આરોપો લાગી રહ્યા છે। બીજી તરફ માત્ર સામાન્ય મેન્ટેનન્સ અને રિપેરિંગના અભાવે વ્હીલચેર અને હાઇડ્રોલિક સ્ટ્રેચરને જાણે ભંગારની જેમ ફગાવી દેવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સૌથી ગંભીર બાબત તો એ છે કે હોસ્પિટલ પરિસરમાં દારૂની ખાલી બોટલોનો જથ્થો પણ જોવા મળ્યો, જેને લઈને સવાલ એ છે કે જ્યાં દર્દીઓના આરોગ્યની સારવાર થવી જોઈએ ત્યાં દારૂની ખાલી બોટલો કેવી રીતે પહોંચી। એટલું જ નહીં, એબીપી અસ્મિતાની ટીમ દારૂની બોટલનો વિડીયો લેવા આવી તેની થોડી મિનિટોમાં તમામ દારૂની ખાલી બોટલો કોથળામાં ભરી લેવામાં આવી હતી। હું મારા બેનને લાવ્યો છું અને હોસ્પિટલ વ્હીલચેરને ઓલી ક્લિપ આવે એ મળતી નથી, ટાઈમે બધી બગડી ગયેલી છે અને મળતું નથી ટાઈમે। મુશ્કેલી બહુ પડે છે, ટિકિટ છે બહુ। બીજા વોર્ડમાં જવું પડે, તેડીને લઈ જવા પડે, ક્યારેક ટાયર નબળું હોય, આછા પાતળું હોય તો તેડવા પડે છે, પણ નહીં બીજા કોઈ નથી મળતા વ્હીલચેર, ગોતવા પડે છે। અમે અહીંયા જે કાંઈ એનું રિપેરિંગનું કામ કરે છે ને ગઈકાલે સૂચના આપી છે કે થોડું સ્પીડ અપ કરો અને એમાં થોડો સ્ટાફ વધારવાની પણ વાત અમે કરી છે ને એવી રીતે કરીશું કે એક માણસ પહોંચી ન શકતો હોય તો થોડા વધારે માણસો મૂકીને પણ એ રિપેરિંગનું કામ કરાવશું। અને હા, ઇન્સ્ટ્રુમેન્ટમાં બધી વસ્તુમાં સરકાર ખરેખર ઘણું જ તે આપે છે, ઘણું ધ્યાન રાખે છે, એટલે એ વસ્તુનું અમે પણ ધ્યાન રાખીએ છીએ કે કોઈ વસ્તુનો વ્યય ના થાય અને પેશન્ટની સારવાર માટે જ અને સારી અને સાચી સારવાર માટેનો ઉપયોગ થાય।